આનું નામ મિહિર પ્રજાપતિ છે. એ 2.5 વર્ષનો હતો ત્યારે એને મેલેરિયા થઈ ગયો. ત્યાર પછી એનો પ્લેટલેટ ડાઉન થઈ ગયા હતા, તો અમે એને ગોત્રી મેડિકલમાં એડમિટ કર્યો. પછી મેલેરિયાની ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો એને ખેંચાઈ અને પછી એને વેન્ટિલેટર પર મૂકી દીધો. પછી ઓક્સિજન ના મળ્યો એટલે એનું હાર્ટ ને બધું બંધ થઈ ગયું. પછી તે ટાઈમે અઠવાડિયું 2 દિવસ થયા તો એ ક્યાંય ફેર નતો પડતો. પછી અમે VCCમાં લઈ ગયા, બરોડા VCC. ત્યાં 10 દિવસ જેવું વેન્ટિલેટર પર રાખ્યું. MRI બી કરાયા. તો પહેલો MRI નોર્મલ આવ્યો, પછી બીજો MRI માં કશું એમ ભાનમાં નહોતું આવ્યું. પછી ભાનમાં આવ્યો પણ કશું મુવમેન્ટ નહોતો કરતો, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, કશું એમ પહેલા નોર્મલ હતો. પછી આ ખેંચાઈને એમાં એ બોલવા ચાલવાનું બધું બંધ થઈ ગયું. તે ટાઈમે એનાથી બોલાતું પણ નહોતું, ચલાતું નહોતું, બધું એમ હાથ પગ સીધા જ કરી દીધું. એમ નાનું છોકરું હોય ને એ રીતના કરવાનું એવું ડૉક્ટરે કહી દીધું. એક્સરસાઇઝ કરવા લઈ જતા હતા. પછી ન્યુરોલોજીસ્ટ પાસે લઈ ગયા. ફર્સ્ટ ટાઈમ તો સરકારી ડૉક્ટર છે માજલપુર, ત્યાં લઈ ગયા હતા. ત્યાં EG કરાવ્યું ને એવું બધું કરાવ્યું. તો કે હવે એને કેટલું સારું થશે એ ખબર નહીં. અત્યારે એ પહેલાં જેવું થશે કે નહીં થાય તે પણ એ લોકોએ ના પાડી દીધી. પછી અહીં ડૉક્ટર બુચ પાસે લઈ ગયા. ત્યાં પણ એવું જ કીધું કે ફાઇલ જોઈ અને પછી કીધું કે આ જે પ્રમાણે ડૉક્ટરે કહે એ પ્રમાણે કરો. પછી ભાવિનું પર જે ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં પણ એવું જ કીધું કે આ મેડિસન ને એ બધું છે તમે એ પ્રમાણે ચાલુ કરી દો એમ. પછી ત્યાં અમે 6-7 મહિના દવા લાવ્યા તો એ નહીં જતું, ક્યાંય ફેર નહોતો પડતો. પછી અમે અહીંયા નિજામપુરા હોમિયોપેથિકમાં ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ પાસે ત્યાં અહીંયા આવ્યા. પછી એમણે હોમિયોપેથિકનું બધું ચાલુ કર્યું. પછી 2-3 મહિના થયા અને પછી એને થોડુંક એમ એ ગુણ લાગ્યું તો તે હવે એમ થોડોક બેસતો થઈ ગયો છે. ચલાવીએ તો ચાલે છે, આપણે બોલાવે તો જોવે છે, આંખો મિલાવે છે, એટલે એનાથી ઘણું સારું છે. અત્યારે પણ દવા એની ચાલુ જ છે. એ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે અમે કરીએ છીએ અને પહેલા કરતાં પણ સારું છે.